સંસ્કારી નગરી વડોદરામાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના ચેરમેન માટે સેન્સ પ્રક્રિયા તો હાથ ધરાઈ ગઈ, પણ સવાલ એ છે કે નિર્ણય કેટલો સેન્સ પર થશે. કારેલીબાગના નમો કમલમ ખાતે ભારે હલચલ જોવા મળી. નેતાઓ આવ્યા, દાવેદારો પહોંચ્યા, રજૂઆતો પણ થઈ. નવા મેયર માટે અજય ડાભી, સમીર વાઘેલા અને ચેતન પરમારના નામ ચર્ચામાં છે, જ્યારે ડેપ્યુટી મેયર માટે નિધિ પટેલ, તેજલ વ્યાસ અને શ્વેતા ચૌહાણ રેસમાં આગળ છે. સાથે સ્થાયી સમિતિ ચેરમેન માટે આદિત્ય પટેલ, અજીત દાધીચ અને નીતિન ડોંગા વચ્ચે જોરદાર મુકાબલો જામ્યો છે. પણ જેમ મીડિયાના કેમેરા ચાલુ થયા, એમ જ ઘણા ચહેરાઓની બોલતી બંધ થઈ. જે નેતાઓ કાલ સુધી ચૂંટણી પ્રચારમાં જનતા માટે ઉપલબ્ધ હતા, એ આજે મીડિયા સામે આવવા માટે અનુપલબ્ધ કેમ બન્યા? કે પછી ઉપરથી કોઈ એવો મેસેજ આવ્યો કે મીડિયા સામે બોલશું નહીં, માત્ર સ્મિત આપો? મેયર માટેના દાવેદારો હોય કે ડેપ્યુટી મેયર માટેની દોડ, બધા પાસે ગણિત તૈયાર છે, પણ અંતિમ જવાબ તો હાઈકમાન્ડના પેપરમાં જ લખાયેલો લાગે છે. અને સૌથી રસપ્રદ વાત, વડાપ્રધાનના આગમન પહેલા જ જાહેરાત થઈ શકે છે. એટલે હવે પ્રશ્ન એ નથી કે કોણ બનશે, પ્રશ્ન એ છે કે ક્યારે જાહેર થશે. વડોદરાની જનતા બધું જોઈ રહી છે, સમજી પણ છે. કારણ કે અહીં લોકો માત્ર મતદાન જ નથી કરતા, નેતાઓની મૌન ભાષા પણ સારી રીતે વાંચી છે. સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે, પણ સસ્પેન્સ હજી જારી છે. કારણ આ તો ભાજપ છે, કોથળામાંથી બિલાડું કાઢી છે. આજે જે લેવા છે પ્રમુખ સાહેબ પાસે લેશે. પ્રતિનિધિ છો, જી જી કયો બિલકુલ. પડકાર તમારી પાસે, કયો મોટી ચેલેન્જ છે તમારી પાસે? બસ પ્રજાની સેવા કરી છે ને આગળ પણ કરતા રહીશું. તો આજે સેન્સ માટે ડેપ્યુટી મેયર માટે તમે પ્રબળ દાવેદાર છો, શું કહેશો? પાર્ટી જે નક્કી કરે. કઈ વાત, કયા મુદ્દા પર ચર્ચા થઈ? પ્રમુખ સાહેબ બધો જવાબ આપશે. સેન્સનો મુખ્ય જય મુદ્દો શું છે? સિયારામ. બીજેપી કાર્યાલય આજે આવવાનું થયું છે પ્રમુખશ્રીની સૂચના અનુસાર. અચ્છા, તમે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન માટે બી પ્રબળ દાવેદાર છો, શું કહેશો? પ્લીઝ બિહાર પ્લીઝ. એક સેકન્ડ તો વાત નહીં થાય, વાત નહીં થાય. પ્રોબ્લેમ છે? ના કઈ પ્રોબ્લેમ નથી. વિરોધ છે એટલે દૂર ભાગો છો. ડેપ્યુટી મેયર પણ નામ ચર્ચાઈ રહ્યું છે. બોલી જાઓ.